જેણે આપણા માટે, હિન્દુત્વ માટે, આપણા મંદિરો માટે પેઢીઓની પેઢીઓ નાશ થઈ ગઈ છે, છતાંય અડીખમ ઉભા રહ્યા હતા, એને આપણે કોઈ દી ભૂલી નહીં. સંભાજી રાજેને વાંચો તો ખબર પડે હિન્દુત્વ કેમ ટકે ને કેમ રખાય. અટાણે ખાલી હોસ્પિટલના કોઈ પૈસા આપી દે તો ક્રિશ્ચિયન બની જાય. મારા છોકરા 2 ભણાવે છે એટલે અરે તારી ભલી થાય. ઓલાના કટકા કર્યા હતા 40 દિવસ સુધી શરીરના, તોય કહેતો તો મહાદેવ હર સનાતન से बड़ा दुनिया में कोई नहीं हो सकता, टुकड़े टुकड़े हो जाऊंगा, सनातन को नहीं छोड़ूंगा. અને આ પરંપરા છે, જેના પૈસા ખૂબ મળ્યા હોય એ આપણે અમુક વિસ્તારોમાં જઈને એટલું કરશું કે જે આપણા છે એ ઓલામાં ન વયા જાય એમ. બાકી કેટલા ઘોઘાઓ ફરે છે. હા, પૈસા એને ભંડોળ વામપંથીઓ એટલું વાપરે છે આપણા ધર્મમાંથી પરિવર્તન કરવા માટે. એના માટે માત્ર ને માત્ર મેં હમણાં કીધું તું કોઈ પ્રાંતવાદની વાત નથી, પણ હકીકત છે એ કહું, જે છે એ અહીંથી જાહેરમાં કહું છું કે અંદરની ખુમારી હોય, સતત જાગૃતિ હોય, સતત કથાઓ વાર્તાઓ ભગવાન પાસે માતાજીની, તો બાપુ કેટલી એની અસર થાય સાંભળજો. મેં કીધું ઘણી જગ્યાએ ક્રિશ્ચનો બની જાય છે, છોકરા કોક ભણાવી દે, હોસ્પિટલ કરી દે, એની મજબૂરી છે, એનામાં ઓલું નથી આપણે. પણ એક વાત પાકી છે, અહીં બેઠેલા બધાને કહું કે કોઈ માયનો લાલ એવો હજી સુધી છે નહીં, દુનિયામાં નથી આવ્યો, કોઈ પણ એવો નથી આવ્યો માયનો લાલ. ડાયાભાઈ, કોઈ માયનો લાલ એવો નથી કે આપણી ગાંડી ગીરમાં આવી અને કોઈ પણ નેહડાવાળા એક વ્યક્તિને એમ કહી દે 5 કરોડ આપું તું ક્રિશ્ચન બની જાય. જો બની જાય તો તમે કયો એ દંડ ભોગવવા માટે તૈયાર છો ભલા માણસ. આ હકીકત કહું છું. કારણ શું બાપુ? કારણ શું એનું? સતત ખુમારીની વાતો, સતત પરિવારમાં, સતત સનાતનની વાતો એ જ છે. આપણે આપણું ભૂલાવી દઈએ એટલે પછી એની કિંમત નથી સમજાતી, ખબર નથી, બાકી તાકાત નથી. બને કોઈ દી બનતા છે. ઘણા માણસ ખાંડના ડબલા જેવા હોય, લાગે મીઠા મીઠા, અંદર બાકસ પીડી હોય. ભડકો કરે તે ખબર પડે કે આ હળગાવે છે હોત. હા, એવા માણસો હોય. તમે જો પહેલો વરસાદ ધરતી માથે પડે ને એટલે 5, 7 દી 8 દી થાય ને, તા તો ઝીણી ધોકડીથી લઈ વડલા, આમલી, બીજું ફલાણું વનસ્પતિ, બધાયને નવા કૂપળા ફૂટે, બધાયને નવા પાન આવે, બધાયને કૂપળા ફૂટે, એકને ન ફૂટે. કોને? કેળડાને. કેળડા નામનું ઝાડ હોય એને કૂપળું ન ફૂટે, એને પાન તોય ન આવે. આમાં વરસાદનો કાંઈ વાંક ખરો? એમાં અમુક ઝેરડાના પેટના કોઈ દી કોળાય જ નહીં. તમે તમારું કામ કર્યા કરો, એ એનું કામ કરે. ગાય દોવાતી હોય ને આંચળના મોઢિયા પાસે ઈતળી નામનું જંતુ થાય. એ આંચળના મોઢિયા આમ સોટ્યું હોય ઈતળી, ગાય ગોવાળ દોવે દૂધની ધારા ભટકાય ને ઈતળી ઉપર વહી જાય, ન્યા મળે લોહી પીવા. નકર 2 ઘૂંટડા દૂધના લઈએ તો ગોવાળ ના ન પડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય. એને તમે દૂધ પીવરાવો, અમૃત પીવરાવો, નડવા સિવાય અમુકને નથી. પનોતિયું છે હા, એને કાંઈ કરવું નથી, બીજાને કરવા દેવું નથી એમ. પછી કે અમારી જિંદગીમાં કાંઈક મજા નથી. ક્યાંથી મજા હોય? ત્યાં કોકની જિંદગી બગાડવાની કોશિશો કરી. અમુક તો તમે વાતું જવા દો. હમણાં એક ઠેકાણે એમ લગ્નમાં ગયા તો વરરાજાને મોટા ભાઈને આખું ઘર ભેળું થઈને મારતું હતું રૂમમાં, બગડાટી. બોલે મને એમ કે ફોટા પડવે છે, આમ જોયું તો ખબર પડી કે આ તો મોટા ભાઈની લે છે ધડધડાટી. બહાર ભેગી, અરે કા કોણ છે મારો? કોણ માર ખાય છે? અરે ઈ કે વરરાજાને મોટો ભાઈ છે, તમે ઘડી કવિરાજ ઓલી બાજુ ઉભા રહેજો. અરે પણ મેં કીધું મારો કા મોટો ભાઈ વરરાજા? ઈ કે ફૂલ લેવા મોકલ્યો તો ને ફૂલ થઈને આવ્યો. મેં કીધું તો અમને જરાક મોકો આપો એમ. ફૂલ લેવા મોકલ્યો ને ફૂલ થઈને આવે, આવું કરવાનું. હા, હું તો યુવા ધન નહીં કહું, પીવું એ સારી વાત છે જ નહીં, પણ ઘણા છતાંય બહુ પૈસાવાળા હોય ને ફાર્મમાં એની રીતે પીતા હોય ને કોઈ નો, હું રજા તો દેતો જ નથી, આ તો ન માને એટલે એ રીતે લેતા હોય 2 પેક તો ભલે લે, બીજું તો શું કરવું હવે આમાં? મને તો એ વિચાર થાય કે આવી કંચન જેવી કાયા આપી 84 લાખ અવતાર પછી, અને આપણે બોલી અહીં બોલી, આવડા પ્લેનોમાં ફરી, આવડા ખટારા સુખના ઠલવી દીધા, અને હજી મજા ન આવે ને જો પેક ભરવા પડતા હોય તો આપણને વિચાર ન થાય કે ભગવાન બીજી વાર ભૂલ કરી છે પાછી માણા બનાવવાની. તમને શું લાગે છે? એટલું જ. બાકી વાંધો નહીં, તમે પૈસાવાળા હોય પીવો, બીજું શું થાય હવે અમારું હાલે નહીં. પણ એક વાત પાકી, આપણે કારણે જુવાનને પીતો હોય, એના કારણે બેનનું હક પણ ન થતું હોય, એને કારણે ઘરમાં ખાવાનું ઘટતું હોય, માં રોતી હોય, બાપ રોતો હોય, અને છતાંય જો પીતા હોય તો એને ઉંદર મારવાની પી જ આવે. બાકી આ ધંધા ન કરાય હોય. હાવ હાચી વાત છે. હમણાં એક લગ્નમાં તો 5-7 જણા લગ્નમાં પી ગયા બાપુ. લગ્નમાં ગયા પી ગયા, વાડીઓમાં ખેતરમાં ફરવા નીકળી ગયા. એમાં વળી પૂનમ હતી, મા મહિનાની પૂનમ. તો એક જણે આમ ઊંચું જોયું તો આ કેમ આ લાઇટ છે એમ ચંદ્ર જોયો, ઉપર ચંદ્ર આવેલો પૂનમનો. તો આમ સોરી ઉપર ન જોયું, નીચે જોયું. સોરી ભૂલાઈ ગયું વાત કરવામાં, કારણ કે એ ઓલા પી ગયા એની અસર મને થઈ ગયા.
આ તો વાત આવી છે એટલા માટે હું તો આને આપણે તો કારણ કે આપણે તો હવે ચા હતી એ છોડી દીધી. મને કીધું ચા કાં છોડી, મેં કીધું વળી કાલ કો કે એ વ્યસન કહેવાય, આપણે કીએ નહીં પહેલાં મૂક દેવાનું. અને અમારા નેહડા બાપુ આપણને ખબર છે, અમારા ગીરના એવા નેહડા કે ત્યાં કોઈ પીતો એવો આવ્યો હોય ને તો એ જે ખાટલે હૂતો હોય એ ખાટલો ધોવે ને જ્યાં બેહીને જમ્યો હોય ત્યાં ગાયર કરે. એવા નેહડામાંથી અમે આવી છીએ. ભલા માણસ વયા ગયા પછી ત્યાં ગાયર કરી નાખે કે ભાઈ અહીંયા ઓલો પીને આવ્યો તો એ બેહીને જમ્યો હતો. અને આપણને તો મજા જ આવે. આપણે 24 કલાક ફૂલ જ હોઈએ છીએ. આપણે શંકરાચાર્યને પીધા, વિવેકાનંદને પીધા, પ્રતાપને પીધા, દેવાદ બોદરને પીધા, ભગતસિંહને પીધા. એવા સરસ મજાના નશા છે, શું જરૂર છે? પણ ઓલા એ વાડીમાં પીને નીકળ્યા ને તો એક જણે આમ નીચે જોયું વાડીમાં કૂવામાં, તો ઉપર ચંદ્ર હતો ને નીચે વાડીમાં દેખાણો કૂવામાં. તો એક જણો જોઈને મોટા ગજબ થઈ ગયો, લગ્ન જેવા શુભ અવસરમાં ગજબ થઈ ગયો કે કાં તો કે ચંદ્રમાં વાયુમાં કૂવામાં પડી ગયા કે. ત્યાં પાછા એ દયાળુ બહુ થઈ જાય પાછા એ કે આપણે કાઢવા જોઈએ કે આ ધર્મનું કામ છે. તે એક જણો મીંદડી લઈ આવ્યો. મીંદડી, હવે મીંદડી આ બાજુ ખબર નહીં સમજાય ને મીંદડીમાં કે નહીં. અમારા સૌરાષ્ટ્રમાં ઓલી આકડિયાવાળી લોઢાની હોય ને દોરી બાંધેલી કંઈ કૂવામાં જ કાઢવાની, અને મીંદડી કે ઓલી બિલાડી બાંધીને નાખતા નહીં પાછા. એટલે મીંદડી લઈ આવે ને મીંદડી નાખીને જ્યારે 5 જણા સોટ્યા દોરીમાં, મીંદડી અંદર ગઈને ફૂટવાલમાં ભરાણી મીંદડી આમ અને મંડ્યા આંસકા મારવા આવે છે. એમાં દોરી તૂટી પતડી દઈને સીતા પાઠ પડ્યા, 5 પડ્યા ને આમ જોયું તો ચંદ્ર ઉપર હોય. ઉપર જોઈને કે આ ઠેકાણે ગયો. એને એમ કે અમે કાઢ્યો એટલે ત્યાં ગયો, નકો કૂવામાં હતો એમ. હવે હું આને તમારે કહું, અમારે મજેવડી ગેટે 2 જણા પી ગયા ને તો મજેવડી ગેટથી નીચે નીકળીને ઉપર જોઈને કે મોટા નમવું પડે, નકો અડી જવાય. નવાબના હાથી નહોતા આડ્યા, યા અડી જાય. એટલે પોલીસ વાળા એટલે વાંકા હાલ્યા બે કે અડી ન જવાય એમ. પોલીસ વાળાને ખબર પડી ગઈ કે આ તો પીધેલા લાગે. વાહે જઈને ઊભા મોરનો ધોકો માર્યો એક ઉપર, તો મોઢા પર આ બે પીડ્યા કે મોટા નેમાટો અડી ગયા હો. આ કંઈક બીજું અડી ગયું છે. એટલે સંસ્કારો, એટલે આ બાપુ યજ્ઞ કરે છે કે અહીંયા આહુતિઓ એવી હોય તો આહુતિ આપી દેજો અહીંયા. હા, છોકરાઓને સારા સંસ્કાર દેવા હોય તો થાય. અમુક હમણાં એક છોકરાને મેં એક હેરમાં પૂછ્યું, મેં કીધું મગનભાઈને ઘર બતાવ્યું નહીં, 4થા માળે લઈ ગયો સીડી ચડાવીનો, ત્યાં જઈને કે આ તાળું માર્યું મગનભાઈને ઘર. મેં કીધું મગનભાઈ એ તો કે નીચે ઊભા થાય. તું કોનો દીકરો? મગનભાઈનો. બગડે તઈ છેડથી બગડે. અને આ ડબરો એવો છે, આને હું ડબરો કહું મગજને, આ ડબરો એવો છે સારું ન ભરો તો ખરાબ ભરાણા જ કરે, આફડું ભેળું થાય. તમે જો કાંઈ ન વિચારો ને એમ કે સારું ન વિચારો. આ માળા શું કામે છે આપણે તપને કરવાનું કે માળા કરવાથી કાંઈ ભગવાનના સુધી માળા પૂગી જાય ને ભગવાનને ખેંચે એવું નથી. મન સ્થિર રહે, ભજન થાય, એટલા માટે આ બધું છે. ને આ ડબરો એક 20 વર્ષનો છોકરો બજારમાં ગયો જતો તો આમ હવેલીમાં ઉપર જોયું તે બહુ મોટા સાહેબ આટા મારી રહ્યા, પણ જાડા બહુ, એટલા જાડા વાત જવા દે. એ તો કુદરતી છે. અમુક બહુ જાડા માણા બિચારા વોકિંગ કરવા નીકળે તો આપણને પેટમાં બળે બિચારા હાલ્યા જતા આમ બિચારા ખમાય ને બિચારા ભલે એ કસરત. આપણે એ તો કુદરતના હાથની વાત છે, કોઈના દાંત નો આપણે કાઢવા જોઈએ, પણ પહેલાં થોડુંક ધ્યાન રાખવું જોઈએ એમ ખાવા પીવામાં. રાતના 8 વાગે 2 પીઝા ખાઈ જાય એ પછી શું થાય? એનો દાદો પચાવવા આવે. જે ખાવા જેવું હોય ખાવાય ને, મારું કહેવાનું એ છે. એટલે બહુ જાડા આમ એક ચોર ચોરી કરવા ગયો ને, દુબળો એક તો ચોરી કરવા હેઠના બંગલામાં ગયો ને એમાં ખખડ થયું, હેઠ જાગી ગયા. હેઠ 140 કિલોની. ચોર ભાગવા ગયો, ઠપાટ મારી ચોર પડી ગયો, માથે બેહી ગયા. હેઠ આમ માથે બેહી ગયા, કડ માથે. ઓલાને કડાકા બોલ્યો અને પછી કીધું એના છોકરાને હેઠે કે હું આના માથે બેઠો છું, તું પોલીસને બોલાય ત્યાં સુધી અહીંથી હટવાનું નથી, હું પકડવો પડે એમ હતો જ નહીં. હેઠ બેહી ગયા ખાલી માથે. એ કે તું પોલીસને જ બોલાવી આવી. તો ઓલો છોકરો એનો હળી કાઢીને બહાર ગયો ને પાછો આવ્યો. એ કે કાં તો મારા બૂટ જડતા નથી, મારા બૂટ કે જડતા નથી, પોલીસને બોલાવવા જવું પડે. ઓલો ચોર નીચે પીડ્યો કે મારા બહાર પીડ્યા છે એ પહેરીને વયો જા, પણ તું પોલીસને બોલાવી આવી છે. પોલીસ મારી નહીં નાખે, આ મારી નાખી. એવી રીતે એક બહુ સાહેબ બહુ જાડા આટા મારે હવેલી માથે, ઓલી ગોળ ગોળ સીડી લોખંડની હોય ને એમાંથી સડેલા. તો આ 20 વર્ષનો છોકરો જો આમાં સારું ન ભરો ખરાબ જ ભરે. એના સામે જોઈને મજાકમાં દાંત કાઢે. તો ઓલો તો બહુ મોટો અધિકારી હતો, એને માણસોને મોકલ્યા, ઓલાને પકડી આવ્યો તો મારી મજાક કરે છે. પકડીને લઈ આવે કે શું મજાકમાં દાંત કાઢતો? કે સાહેબ માફ કરો. નહીં, જેલમાં નાખી દેવો. કે સાચું કે
તો ઓલો કે સાહેબ માફ કરજો પણ મને સાચું કહી દઉં ને મને વિચાર આવ્યો. કે શું વિચાર આવ્યો? એ કે તમારું આટલું જાડું શરીરને તમે ત્યાં હવેલીમાં માથે ચડી ગયા છો સીડીમાંથી, ત્યાં ગુજરી ગયા હોય તો ઉતારવા કેમ? બોલો આવો વિચાર આવ્યો આને. ઓલા સાહેબ કે આને જેલમાં નાખો, આવડા મોટા અધિકારીને આવું બોલાય ગુજરી ગયા હોય ને એવું? જેલમાં નાખ્યું તો એનો બાપ આવ્યો ગોતતો ગોતતો, સાહેબ મારા દીકરાનો હું ગુનો? એ કે તમારે થોડાક સંસ્કાર આપવા જોઈએ કે નહીં? એ કે હું આટા મારતો હતો મજાકમાં દાંત કાઢતો હતો, પૂછ્યું તો કે તમે ત્યાં ગુજરી ગયા હોય તો ઉતારવા કેમ? આવું બોલાય આવડા અધિકારીને? એક તો બીપી વધી જતું હોય ને. અરે કે સાહેબ એને બુદ્ધિ હોય તો મારે ધક્કા થાય, એને એટલી ખબર ન પડે કટકા કરીને ન ઉતાર લેવાય? એ કે આને નાખો, એને જેલમાં નાખ્યો તો એનો બાપો આવ્યો ગલઠો બાપો, ઉધરા ખાતો ખાતો આવ્યો ગેડિયો. અમુક ગામડાના બાપા એવા હોય, મજબૂતી એટલા હોય. ખોખારો ઘણા ગામડાના બાપા ખોખારો ખાય ને આમાં કા શીખ ખાય તો કાગડા ઉડી જાય લીમડામાંથી. હવે તો આપણે શીખ ખાવા વાળા એવા નથી. આપણે બધા કેવો લ્યો એટલું છે, ઓલા તો હાવ શું કરે ને તો ગાળા ગાતા. અમારે ગીરમાં ઘણા એવા જોયેલા, એવા અડીખમ અમુક જોયેલા હો હતા. હાસી વાત છે. હવે તો ખબર નહીં, બધું હા પોચું પોચું જ થઈ ગયું બોલવાને એવું. માતા બહેનોને કહું છોકરાને ઢીપજો, મજબૂત બને, નકર ડોહા માર ખાઈને આવી છે કોકની. પોચા પોચા આપણને ગમે જ નહીં. સંસ્કાર બધા હોય ને, આ ડાયાભાઈને બેઠા છે કેવું ભગવાનદા બાપુ આપણે બેઠા છે ને કેવું એવું લાગે, પણ એના એવડા એવડા નાના નાના બાળકો અમે જઈ મહેમાનગતિ કરવા, એ બહુ સારું. એને કરોડપતિ છે, એને નોકરો કરવાવાળા છે, દેવાવાળા છે, પણ આખા પરિવારના છોકરાઓ છે એ પીરવવામાં લાઈનમાં ઊભી જાય. અમારા મહેમાન ત્યાં છો, અમારા ઠાકર કહેવા, અમારે પીરવવું જોઈએ. ભલા માણસ, આ પરંપરા બાળકોને શીખાડવા જેવી છે. બધાય બાળકો ખબર ન પડે આ બધા હોય કે ન હોય, કાંઈ અહીંયા એવી મહેમાનગતિઓ કરાવે. એટલે થયું એવું, બોલો ભાભો આવ્યો લાકડી લઈને કે મારો દીકરો અને એનો દીકરો, સાહેબ એને બેને જેલમાં નાખ્યા, એનો ગુનો હું? તો કે તમારા દીકરાનો દીકરો કે ત્યાં ગુજરી ગયા તો ઉતારવા કેમ? તમારો દીકરો પાછું કે કટકા કરીને ઉતાર લેવાય, આવું કહેવાય? કે સાહેબ એ બેને બુદ્ધિ હોય તો આ ઉંમરે મારે ધક્કા થાય, નકર પછી ન્યાન ન્યા ટાંડી મૂકી દેવાય ને, ઉતારવાની શું જરૂર છે? પછી સાહેબે કીધું કે ઓલા બેને છોડી મૂકો, આ તો કંપની ફંડ છે, આમાં કાંઈ ભેગું નહીં થાય. આ તો આખા ઘાણમાં દાજી ગયા હોય એની શું. પણ આપ બધાનો મને થોડા ગીતોય મારે કહેવા છે, થોડો ઘોળ થાય. હું વાતુનો માણસ છું, મને આમ વાતું ઘણી આવે છે. બધા કલાકારો અમે તમને મોજ કરાવીશું, પણ હમણાં સારા અમુક ગીતો ચાલે છે એની એકાદ બબે ઘડી કહી અમે કે વાલા આ તો વાલકનું છે ઠાકર ઠાકર વાલા આ તો વાલકનું છે વાળ, એને પાર તું ઉતાર. આ તો વાલકનું છે વાળ, એને પાર તું ઉતાર. મારી આંખે ઉજાગરા ક્યાં રમી આયા કાન રાત રડી રે. હા વાલા થોડો હરખ તો દેખા, વાલા થોડો હરખ તો દેખાય, પણ નાને નતું બાય. મારી આંખે ઉજાગરા